સદગુરુદેવની જય. मन का कया न कीजिए, मन का कया न कीजिए, मन जाने त्या लई जाय. मन को ऐसो मारिए, ज्यों टूक टूक हो जाय. मन जाए तो भले जाए, मत जावा दे शरीर. मन जाए तो भले जाए, मत जावा दे शरीर. वण चढ़ावे काम ठे, क्यों चले गोतीर. मन जाने में करूं करतल दूजो को, आदरिया तो अधूरा रहे, मारो हरि करे सो होय. कर्म प्रदान विश्व करी राखा, हे कर्म प्रदान विश्व करी राखा. जही जही कर्म करे, वही वही फल चाख्या. देह हूँ छुए वो ते मान्यू, कर्म बंधन करसे. देह पणामा बंधाई रहीश तो, जन्म मरण नहीं मटसे. देह वधे छे, देह जन्मे छे, देह वधे छे, देह तो नक्की मरसे. करता भोगता तू थई बैठो, तारो जीव 84 भरसे. देह नथी तो द्रष्टा तेनो, ब्रह्म ज्ञाने समजासे. देह नथी तो द्रष्टा तेनो, ब्रह्म ज्ञाने समजासे. शुद्ध चैतन्य छो ब्रह्म स्वरूपी, सद्गुरु द्वारा ओळखासे. देह मा छता देह थी न्यारो, देह मा छता देह थी न्यारो, सोहमा पूजासे. दास लाभू कहे सदगुरु मळे थी, तने आप स्वरूप ओळखाशे. दास लाभू सदगुरु मळे थी, आप स्वरूप ओळखाशे. जीव कल्पनाए जगत रचायो, जीव कल्पनाए जगत जी. जीव कल्पनाए जगत, जीव कल्पनाए जगत रचायो, जीव कल्पनाए जगत जी. जीव कल्पनाए जगत,
ગળો ગોળો ગળો માટલું ગાગર તૈયાર નહીં મળત જી તૈયાર નહીં મળત ગોળો ગળો માટલું ગાગર તૈયાર નહીં મળત જી તૈયાર નહીં મળત કુંભાર બુદ્ધિએ ઉત્પન્ન કરીને કુંભાર બુદ્ધિએ ઉત્પન્ન કરીને ભોગ સર્વે ભોગવત એવો જીવ કલ્પનાય જગત જી કુંભાર બુદ્ધિએ ઉત્પન્ન કરીને ભોગ સર્વે ભોગવત એવો જીવ કલ્પનાય જગત જી જીવ કલ્પનાય જગત જીવ કલ્પનાય જગત રચાયો જીવ કલ્પનાય જગત જી જીવ કલ્પનાય જગત કપાસ છોડમાં કાપડ નાહી પહેરનારથી બનત જી પહેરનારથી બનત કપાસ છોડમાં કાપડ નાહી પહેરનારથી બનત જી પહેરનારથી બનત જીવ કર્મ ઈચ્છે કર્મ કરીને જીવ કર્મ ઈચ્છે કર્મ કરીને કર્મ બંધન રહત એવો જીવ કલ્પનાય જગત જી જીવ કલ્પનાય જગત ફૂદરડી ફરતા બાળકને સર્વે ફરતું લાગે જી સર્વે ફરતું લાગે ફેર ફૂદરડી ફરતા બાળકને સર્વે ફરતું લાગે જી સર્વે ફરતું લાગે નિજ ઘટમાં કલ્પના ઉઠે નિજ ઘટમાં કલ્પના ઉઠે ભૂત માત્ર દિશત એવો જીવ કલ્પનાય જગત જી જીવ કલ્પનાય જગત કલ્પના ઉઠે નિજ ઘટમાં કલ્પના ઉઠે ભૂત માત્ર દિશત એવો જીવ કલ્પનાય જગત જી
જીવ કલ્પનાય જગત રચાયું, જીવ કલ્પનાય જગત, જીવ કલ્પનાય જગત. જાગી જોતા આત્મ સ્વરૂપે બ્રહ્મ સર્વે ટળત, જી સર્વે બ્રહ્મ ટળત. ઓ જાગી જોતા, જાગી જોતા આત્મ સ્વરૂપે સર્વે બ્રહ્મ ટળત, જી સર્વે બ્રહ્મ ટળત. દાસ લાભુ ગુરુ કે ચરણ में, दास लाभू गुरु के चरण में, एक प्रेम जारो जरत, वो जीव कल्पनाय जगत, जी जीव कल्पनाय जगत. जीव कल्पनाय जगत रचायो, जीव कल्पनाय जगत, जी जीव कल्पनाय जगत. આપણે જીવન દરમિયાન ગમે તે કાર્યો કરીએ, પણ એ કાર્ય પાછળનું તમે મૂળ વિચારો તો પહેલા તમને કંઈક વિચાર તો આવ્યો હોય ને. અત્યારે ધારો કે એમ થયું કે ભમરિયા સત્સંગ છે, હાલો જાવું છે, અહીંયા તમે આવી ગયા ખરા, પણ અહીંયા આવવાના કર્મનું તમે મૂળ જરા તપાસો. મૂળ ક્યાંથી આવ્યું? કે પહેલા મનની અંદર એક કલ્પના ઉઠી છે, એક વિચાર આવ્યો હોય છે, ભાઈ રવિવાર જેવો તે રજાનો દિવસ છે, કઈ બીજા ઘરના કામ નથી, થોડી હાવ નજીકમાં જ સત્સંગ છે, હાલો જોઈ આવ્યું. સર્વપ્રથમ તો મનની અંદર ભગવાને આમ ગણીએ તો આ ચાર ઓફિસો મનુષ્યને એવી આપેલી છે કે એના થકી જગતના બધા કાર્યો સંભવિત થાય છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મનની અંદર સૌથી પહેલા કોઈ પણ કલ્પના કે વિચાર આવે કે આજે સત્સંગમાં જવું છે, પેલી ઓફિસની અંદર આ ફાઇલ આપણે મૂકી, જેવો આની અંદર વિચાર આવ્યો એટલે વળી પાછા વળતા વિચારો આપણને શરૂ થઈ જાય. આ ફાઇલ છે એ આગળ બુદ્ધિને આપી દે છે. બુદ્ધિ એના તર્કો અલગ અલગ કરે છે, ભાઈ સત્સંગમાં જવું કે ફલાણે ઠેકાણે ઘણા દિવસથી ચા પીવા જવાનું કે છે, ન્યા જવું. એના વધારે પડતા વિકલ્પો વિચારીને બુદ્ધિ કહે છે. ચિત્ત આ બધી વધારાના વિકલ્પો છે એનામાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીને આપે છે. ભાઈ બીજા કામ તો હેલા કરશે, એ ચા પાણી કે પીવાનું કે છે, વળી પાછા બીજા દિવસે જઈ આવશે. સત્સંગ જેવો લાભ મળતો હોય જઈ આવવું જોઈએ કે નહીં? આ બધા વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીને ચિત્ત ચિંતવન કરીને આગળ અહંકારને જગાવે છે. અહંકાર આપણા સુતેલા દેહને ઉઠાડીને ઢંઢોળીને કહે છે કે હાલ હાલ હવે સત્સંગમાં જવું છે, સમયસર તૈયાર થઈ જા, ઉઠી જા, તૈયાર થઈ જા, વાહન નક્કી કરી લે. અને તમે વિચાર કરો કે આ એક ખાલી સત્સંગમાં આવવાનો એક વિચાર આવ્યો, એની સાથે સાથે કેટલા બધા વિચારો આવે. આપણને ખબર છે કે મનની અંદર કાયમ એક જ વિચાર ચાલતો, આ તો એક આવ્યો, વળી પાછો એ બુદ્ધિમાં પહોંચ્યો કે ચિત્તમાં પહોંચ્યો, વળી પાછો મનની અંદર બીજો વિચાર આવી જાય, વળી પાછો ત્રીજો વિચાર આવી જાય. એમ ઘણા વિચારો છેલ્લે કર્મમાં ફળીભૂત થાય છે. અને ઘણા આ 3 કે 4 ઓફિસોમાં કોઈ પેલી ઓફિસમાંથી કેન્સલ થઈ જાય, કોઈ બુદ્ધિ હુદ્ધિ આવીને કેન્સલ થઈ જાય કે ના ના ભાઈ એ કામ કરવું. ચિંતવનની અંદર જઈ અને વધારે પડતું આપણે વિચાર કરીએ કે ભાઈ આ કરે ના ન કરે, આ ન કરે તો એ ફાઇલ આપણી કેન્સલ થઈ જાય. અહંકારની અંદર જગાડવામાં એમ થાય કે બે અત્યારે સાજો મળવો નથી, એટલે આપણે આ કાર્ય ન કરી શકીએ. તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ 4 એવી ઓફિસો છે કે જેના થકી મનુષ્ય માત્રના કાર્યો થાય છે, જગત માત્રના કાર્યો થાય છે.
તો દાદાશ્રી એમ કહે છે કે જીવની ખાલી એક કલ્પનાથી આ જગત રચાયેલું છે. અને ખરેખર શાસ્ત્ર પુરાણ વાંચીએ તો જગતની ઉત્પત્તિ પણ જ આમ જ થયેલી છે. કરતા પુરુષને ખાલી એક જ એવો વિચાર આવ્યો કે એક ઓહમ બહુ સ્વામી, બસ એક પલક મેં જમીએ સ્માના. કિરણવાલા કિરતારા પાણી છે બધાય ઓહમ સોહમના અવતારા. ખાલી એ પુરુષને એક જ એવી કલ્પના આવી કે હું એક છું, એમાંથી અનંત સ્વરૂપે વ્યાપી જાઉં. બસ આની અંદર જ, આ એક કલ્પનાની અંદર જ આખા જગતની રચના થઈ ગઈ છે. તો દાદાશ્રી તો એમ કહે છે કે એની રચના થઈ ન થઈ, તમારા દેહરૂપી જગતની રચના તો થઈ કે નહીં? પિંડેશો બ્રહ્માંડ, જેટલું તમારા પિંડ આ દેહની અંદર છે એટલું આ બ્રહ્માંડની અંદર છે. અને એમ ગણીએ તો જેટલું બ્રહ્માંડની અંદર છે ને એટલું જ આ પિંડની અંદર છે. એટલે જ તો કીધું છે કે ઘટમાં તીરથ, ઘટમાં આરતી બાજે હોનીશ, ઘટ में ઠાકર ઘટ में પૂજા, ઘટમાં ખોડન હાર વસે. ઘટમાં જ આરતી બાજે હોનીશ, પણ આપણી સુરતી આ શબ્દને છૂટે. ક્યાં ઢૂંઢે હે મન, મસ્ત હુઆ બિન ક્યાં ઢૂંઢે. ઈશ્વરને ગોતવા માટે ભલે આપણે બહાર જઈએ છીએ, પણ સંતો મહાપુરુષો તો એમ કહે છે એકવાર તમારા ઘટની અંદર તો જોઈ લ્યો. કારણ કે પેલા જ કીધું કે જેટલું બ્રહ્માંડની અંદર છે એટલું આપણા ઘટની અંદર સંતાઈને રહેલું છે. પણ આપણે ખોજ નથી કરતા ને, એટલે આપણને જડતું નથી. અને ખરેખર જે વસ્તુ જ્યાં ખોવાઈ હોય ન્યા ગોતીએ તો આપણને મળે ને. આપણા ઘરની અંદર, રૂમની અંદર ખોવાયેલી વસ્તુ હોય એ તમને ઓસરીમાં મળે? ન મળે. ફળીમાં મળે? ન મળે. તો શેરીમાં તો ક્યાંથી મળે? અને આપણા ગામની જો શેરીમાં ન મળે તો બીજા ગામની શેરીઓમાં તો કેદી મળવાનું હતું. એ તો તમે તમારા ઘરની અંદર, તમારા રૂમની અંદર જ્યાં ખોવાયેલી છે ન્યા વસ્તુને શોધો તો મળે છે. એમ ઈશ્વર મનુષ્ય માત્રના ઘટની અંદર રહેલો છે. જો અહીંયા નક્કી ન થતો હોય બહાર શું તમને નક્કી થવાનું હતું? ભલે બહાર એની કૃતિઓ જોવા મળશે, બહાર એની લીલા જોવા મળશે. પ્રગટ તમારે જો ઈશ્વરને મળવું હોય તો એ કેવળ અને કેવળ તમારા ઘટની અંદર રહેલો છે. પ્રતિષ્ઠા છે કરેલી જો પ્રભુ રૂપ પ્રાણ એ કેરી, સદાય વાસો છે પ્રીતમનો, પણ તું દમે દમ જોને સુરતાથી. એની પ્રતિષ્ઠા તો આપણા દેહની અંદર શ્વાસા મધ્ય શબ્દ રૂપે ઈશ્વરે કરેલી જ છે. પ્રતિષ્ઠા છે કરેલી જો પ્રભુ રૂપ પ્રાણ એ કેરી. આની અંદર જવાબ આપી દીધો કહેવાય કે નહીં? આપણા 108 ઉપનિષદ છે, એની અંદર એક પ્રાણ નામનું ઉપનિષદ છે. એના ઉપરથી દાદાશ્રીએ આ વાત કરી છે. આપણે તો કાંઈ વાંચેલું કે જોયેલું નહીં, પણ દાદાશ્રીએ કીધેલું કે પ્રાણ નામના ઉપનિષદની અંદર પેલા પ્રાણને ઈશ્વરનો પ્રતિનિધિ કહેવામાં આવ્યો છે. કે ઈશ્વરનું કાર્ય કરવા માટે, ઈશ્વર સુધી પહોંચાડવા માટે એક સાધન રૂપ પ્રાણ છે. અને જેમ જેમ વાંચતા જઈએ, આગળ જતા જઈએ, એમ છેલ્લે એમ કીધું કે પ્રાણો ઈશ્વર, પ્રાણ એ જ ઈશ્વર છે. અને વિચાર તો કરીએ, હું કહું બીજા જગતને ધારણ કર્યું હોય કે ન કર્યું હોય, બ્રહ્માંડોને ધારણ કર્યું હોય કે ન કર્યું હોય, આપણો દેહ કોના આધારે ધારણ કરેલો છે? પ્રાણ થકી ને. કોઈ પણ મનુષ્યનું મૃત્યુ થાય એટલે આપણે કહીએ ને ભાઈ શ્વાસા હોય ત્યાં સુધી રહેવાય, પછી ક્યાં રહેવાય છે? આપણે ડાઈ વાતું નથી કરતા. તો પ્રાણો ઈશ્વર, પ્રાણ એ જ ઈશ્વર છે. પ્રતિષ્ઠા છે કરેલી જો પ્રભુ રૂપ પ્રાણ એ કેરી, સદાય વાસો છે પ્રીતમનો, પણ એને મળવું હોય તો? બધાનો આ પ્રશ્ન છે ને. બધાને ઈશ્વરને મળવું છે. બધા એમ થોડી ખબર પડતી જાય છે કે ભાઈ આત્મા છે એ પરમાત્મા છે. મનુષ્ય દેહની અંદર ઈશ્વર રહેલો છે, પણ એને મેળવવો હોય તો કરવું શું? કે દમે દમ જોને સુરતાથી, શ્વાસે શ્વાસે. આપણા આજે 4 ઓફિસો છે, પેલા જેમ વાત કરી કે 4 ઓફિસો છે, એ અલગ અલગ વિચારો કરે છે, અલગ અલગ જગ્યાએ તાણીને લઈ જાય છે. એને સુરતારૂપ બનાવીએ તો? સુરતારૂપ બનાવવા માટે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ચારેયનું એક ઘર કરી અને કેવળ સદગુરુમાં લગાડીએ, કેવળ ઈશ્વરમાં લગાડીએ, કેવળ આપણે નામની અંદર લગાડીએ તો એ સુરતા સિદ્ધિ ઈશ્વર સુધી પહોંચી જાય છે.
દમે દમજોને સુરતાથી, સુરતાને એકાગ્ર કરી અને જો આની અંદર શ્વાસે શ્વાસે તમે ધ્યાન દો તો સુકામ અનુભવ ન થાય. એટલે દાદાશ્રીએ કીધું ને કે પરખ તું પોતે પારખ થઈ, હરદમ હંમેશા હાજર રહી. મળ્યો હીરો અમૂલ્ય ગણો, આપ બુદ્ધિએ ઓળખ્યો નહીં, દરિદ્રતા હારી નહીં તેથી હીરો ભલે ને ઘરમાં હોય. અમૂલ્યમાં અમૂલ્ય હીરો આપણને મળેલો છે ને વિચાર તો કરો, ઈશ્વરથી વધારે મૂંઘા મોયલી વસ્તુ જીવ જગતની અંદર શું હોય? એ આપણને ઘટની અંદર મળેલું. અને દાદાશ્રીનું કહેવાનું એમ છે કે ઘટમાં ઈશ્વર હોવા છતાં મનુષ્યને જ્યારે આ દેહ પડે એટલે 84 જવું પડે, એવડી મોટી દરિદ્રતા ભોગવવી પડે, આવડો અમૂલ્ય હીરો હોવા છતાંય. પણ શું કામ? કારણ કે આપણને એની ઓળખાણ નથી, પીછાણ નથી. એટલે બહુ જૂનું દ્રષ્ટાંત. ત્યારે તો એમ કહેવાય કે શિક્ષાએ બહુ ઓછી હતી. જો એક ગામડાની અંદર 1 કે 2 ભણેલા માણસો ખાલી હોય, એ સમયની વાત છે. કોઈ ભરવાડ ભગત એકદમ ભોળા ભોળા, એટલે કેમ કહેવાય ને કે બીજા ગામના દીવા ન જોયા હોય એટલા ભોળા. એને ક્યાંય વાઘ ચારતા ચારતા કોઈ સાધુ મહારાજ મળી આવ્યા. એ સાધુ મહારાજની ઉપર આને દયા આવી ને કીધું કે ભાઈ બાવા, તારે જો તરસ લાગી હોય અને ભૂખ લાગી હોય તો કે તો હું દૂધ તને દોઈને આપું. સાધુ મહારાજે વિચાર કર્યો કે ભાષા ભલે કર્કશ છે પણ મનનો ભાવ સાચો છે. એને તો કીધું હા તમ તારે તારી ઈચ્છા હોય તો ભલે આપણે આનંદ કરીએ. એ તરત જ ગાય કે બકરી જે હતી એ દોઈ એમાંથી દૂધ મેળવી અને મહારાજને પાયો. મહારાજ થયા પ્રસન્ન, 2 હાથ જોડીને ઉભા રહ્યા. એટલે આને મહારાજને એમ થયું કે કઈ ઈચ્છાથી આ ભક્તિ કરતા હોય કે કઈ સેવા કરતા હોય એવું લાગે છે. એટલે કીધું ભાઈ કાંઈ મનની ઈચ્છા ખરી? એ કે બાપુ બીજું કાંઈ તો નહીં, પણ આ દરિદ્રતા વહી જાય ને એટલી તો દયા કરો. એ ભગવાન મળે કે ન મળે એ વાંધો નહીં, પણ છોકરાઓ તો કાંઈ ખાતા ભેગા થાય કે નહીં? આ દરરોજનું કરીને દરરોજનું કમાય છે. કદાચ કાંઈ વરસાદ પાણી હોય અને બહાર નીકળવાનું ન થયું હોય તો બીજે દિવસે હું ખાવું એનાય અમારે તાકડા ભરે છે. મહારાજને દયા આવી, જોડીમાંથી અમૂલ્ય રત્ન આપ્યો ને કીધું કે આલે આ રાખ, આનાથી તારા દાડીદરના ભૂકા થઈ જશે. પણ પેલા કીધું ને કે જેને જ્ઞાન પ્રાપ્ત નથી એને ઓળખાણ થતી. એને એમ થયું કે ભાઈ બાવો પ્રસન્ન થયો, ના રૂપકડો પાચીકડો દઈ ગયો, આનું કરવું હું મારે? કદાચ 1 2 મણ ઝાર દીધી હોત તો એનાથી અમારા 1 2 મહિનાના રોટલા થઈ જાત. આ પથ્થર આપ્યો, દઈને પથ્થર આપ્યો. તે કેટલાય દિવસ સુધી પોતે તો ઘરમાં રાખી મૂક્યો, એમાંય છોકરાઓને હાથ ચડ્યો, એને રમવામાં વાપરી નાખ્યો. ને એમાંથી મોટા છોકરાને નજરમાં આવ્યો કે હા પાચીકડો તો બહુ સારો છે. તેને તો મસ્ત સારી એવી વાણથી ગૂંથી અને બકરાની ડોકની અંદર બાંધી દીધો, જાટની અંદર બાંધી દીધો. ગામની અંદર એક શ્રીમંત વણિક છે. પોતાને ઘર મહેમાન આવ્યા, અચાનક આવ્યા એટલે એમ થયું કે દૂધની જરૂર છે. એટલે એમ થયું કે બીજું કોઈ હાજર છે ને, હાલ ને હું જો ઓલા ગોવાળ પાસે જઈને દૂધ લઈ આવું. હજી મહેમાન આવે છે ને બેહે છે ને હાથ મોઢા ધોવે છે, તરત દૂધ લઈ આવું ને ભલે ને ઘરવાળી ચા કરીને પાતી. શેઠ પોતે હાલીને આવ્યા. ગોવાળ તો ઓછો વાના કરવા માંડ્યો કે લે શેઠ આજ કોઈને તો મેં સામેથી આવ્યા કે ભાઈ અચાનક 2 મહેમાનો આવ્યા છે ને ચા પાણી કરવા છે. એટલે મેં કીધું બીજું કોઈ હાજર નથી તો હું પોતે જ જઈ આવું. આવું વાત કરે છે ને લોટો આપ્યો ને કીધું ભાઈ જરાક દૂધ આપો ને તો અમારે ચાની જરૂર છે. આવી બધી વાતો કરે છે ત્યાં શેઠની નજર ઓલા બકરા ઉપર પડી ગઈ. એને વિચાર કર્યો કે વિચાર તો કરો, શેઠે એવા ભોળા ભગતના હશે ને, ભોળા મગજના હશે ને કે ભાઈ વિચાર તો કરો, જેના બકરાની ડોકે આવો અમૂલ્ય રત્ન એને બાંધ્યું, એના ઘરમાં તો કેવી જાહો જલાલી હશે, કેવી જાહો જલાલી હશે. જેવો પરત આવ્યા એટલે જેટલા એના પડીના રૂપિયા થતા હશે એટલા શેઠ કાઢવાની તૈયારી કરે છે. ત્યાં તો ગોવાળ ભગત 2 હાથ જોડીને ઉભા રહ્યા, આંખની અંદર આંસુ આવી ગયા. એટલે શેઠ વિચાર કરે કે ભાઈ કેમ તમે કોચવાઓ છો, કાંઈ તમારે તકલીફ છે, કાંઈ જરૂર છે? એ કે ભાઈ અત્યારે તો તમે આપી દો, પણ શેઠ જો તમને દયા આવતી હોય, અમારી ઉપર થોડીક તમારી રેમ દ્રષ્ટિ પડી જાય તો અમારે સારું થઈ જાય. ખાલી મણેક ઝાર પૂરતા જો અમને રૂપિયા ઉછીને આપો ને તો તમ તારે જેવા અમારી પાસે થાય ને દૂધે ધોઈને અમે તમને પરત આપી દેશું. શેઠ વિચાર કરે કે આવડો અમૂલ્ય રત્ન એને બકરાની ડોકે બાંધ્યો છે અને મારી પાસેથી આવી રીતના પૈસા માંગે છે, આને ખબર નથી લાગતી. એટલે શેઠ તો કે વાંધો નહીં, થોડી વાર બેઠા, બીજી ત્રીજી વાતું કરી. વાતું કરતા કરતા પૂછ્યું કે હે ગોવાળ, આ તારા બકરાની ડોકે જે આ
પથ્થર લટકે છે એના વિશે તને ખબર છે? એ શું છે, એની કિંમત શું છે, એ તને કાંઈ ખબર છે? હા કે ના રે ના શેઠ, અમને શું ખબર. એ બહુ સમય પહેલા ઊંડા જંગલની અંદર એક સાધુ મહારાજ પ્રસન્ન થયા હતા. એને મને વધીને કે મને આ દઈને કે તારા દાડી દરના ભૂકા થઈ જશે. મને વિચાર આવ્યો કે આ કદ ઠગ ભગત મળી ગયા લાગે છે, આ પાચીકડાના કઈ કોઈ રૂપિયા આપે કાંઈ. અમે તો થોડા સમય ઘરમાં જેમ તેમ મૂકી દીધો ને છોકરાઓ એનાથી રહીમાં ને વળી પાછા મોટા દીકરાના નજરમાં ચડ્યો, તેને આવી રીતના ગૂંથી અને આના ડોકે બાંધી દીધો છે. તમારે જોતો હોય તો તમતાર લઈ જાઓ. કોઈ તમારે શું કે પેપર ન ઉડતા હોય ને એની ઉપર વજનિયા તરીકે મૂકવું હોય અને તોલ કરવામાં કદાચ જરૂર પડતી હોય તમતાર લઈ જાઓ, મને કંઈ જોતો નથી. શેઠે તરત જ કીધું અમે સોદાગર છીએ, તમારી અજ્ઞાનતાનો લાભ લઈને અમારે કંઈ તમારી પાસેથી મેળવી લેવું નથી. એલા તને ખબર નથી, સામાન્ય ધાતુ કરતા સોનું કિંમતી, સોના કરતા આ હીરો કિંમતી છે. હાલ મારી ભેગો હાલ. ત્યારે ને ત્યારે બે જણા બજારની અંદર ગયા. બજારની અંદર જઈને સોની પાસે ગયા. સોની પાસે આની કિંમત કરાવી, અમૂલ્ય અબજો રૂપિયાની કિંમત થઈ. ત્યારે એને ખબર પડી કે જે અમૂલ્ય અબજો રૂપિયાની કિંમતની વસ્તુ હતું, અજ્ઞાનતાને લીધે મેં તો બકરાની ડોકે બાંધ્યું હતું. આવી જ રીતે આ તો ખાલી દ્રષ્ટાંત છે ભગવાન, આપણે બધા એવી જ રીતના છીએ. અમૂલ્ય રૂપી, અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ કહીએ એ નામ, એ ઈશ્વર આપણા ઘટમાં છે ને છતાંય આપણે દારીદર ભોગવી રહ્યા છીએ. શું કામ? આપણને જ્ઞાન નથી એટલા માટે. તો મળ્યો હીરો અમૂલ્ય ઘણો, આપ બુદ્ધિએ ઓળખ્યો નહીં, દરિદ્રતા હરી નહીં, પછી ભલે ને હીરો ઘરમાં હોય એનાથી શું લાભ થવાનો છે? ઘટની અંદર ઈશ્વર રહેલો છે, એની ઓળખાણ નથી થતી એટલે આપણને કર્મ ઘડીએ ઘડીએ પજવવા કરે છે. ઈશ્વરની ઓળખાણ નથી થતી એટલે કર્મ બળતા નથી. કર્મ બળતા નથી એટલે ફરીને ફરી આવા અવતારો મનુષ્યના કે પશુના લીધા કરવા પડે છે. 184 યોનિની અંદર વારે ઘડીએ આમ જ ભટકવું પડે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યા સંસારી ખલ દુસ્તારી કૃપયા ત્રાહી મુરારી ભજ ગોવિંદમ હે મૂંઢ મતે. જો ઈશ્વરની ઓળખાણ નથી થતી તો ક્યુ દારિદ્ર આપણે ભોગવવું પડે છે કે વારે ઘડીએ જન્મવું, વારે ઘડીએ મળવું, વારે ઘડીએ એ જઠરાગ્નિના દુઃખોને આપણે સહન કરવા પડે છે. ક્યાં? 184 યોનિની અંદર. વિચાર તો કરો. એકવાર કોઈ ગણતરી કરવા બેસે તો વેઢા કેટલી વાર આપણે હાથ ફેરવવા પડે. 184 લાખ દેહ કેમ થાય? અને કઈ થોડા જન્મીને મૃત્યુ પામે છે 84 લાખ? કોઈની કેટલી ઉંમર વિચાર તો કરો. એમ કહેવાય છે કે નાગ દેવતાની 100 200 વર્ષની ઉંમર કહેવાય છે. જો એને કાંઈ આહાર ન મળે તો હવા ભરખીને એને જીવન ગુજારવું પડે છે. આપણે જોતા હોય ઘણી વાર કે આપણે ઘરને આંગણે જ કોઈ પશુ બાંધેલું હોય તો એના આંખમાંથી આંસુ પડતા આપણે જોઈ છીએ ને. આપણે લાકડી નથી મારી, કાંઈ હેરાન નથી કરતા, કાંઈ દોડાવતા નથી, છતાંય એની આંખમાંથી આંસુ જાય છે. ન્યા પલ વલોપાત જ કરે છે. જ્યારે મનુષ્યનો અવતાર મળ્યો તો આવા સંત સદગુરુનો સથવારોય મળ્યો તો પણ છતાં ઈશ્વરની ભક્તિ ન કરી એટલે આ દેહ ભોગવવા પડે છે. યા સંસારી ખળદુસ્તારી કૃપયા પાહી ત્રાહી મોરારી ભજ ગોવિંદમ હે મૂંઢ મતે. માટે મૂંઢમતી ઈશ્વરનું ભજન કરો. નહીતર તો મળ્યો મનુષ્ય દેહ અવતાર માંડ કરીને એમાંય જો ભૈજા નહીં ભગવાન હેત ધરીને તો પછી ખાસો જમના માર પેટ ભરીને. માટે હજી રામ નામને સંભાળ. પછી ન્યા કાંઈ લાંચ રૂશ્વત હાલતી નથી. અહીંયા કદાચ તમે કાંઈ એવું કર્યું હોય અને તમે ઓળખાણથી પીછાણથી અથવા તો કાંઈ એનો દંડ ભરીને પણ તમે છૂટી શકો છો. એના દરબારમાં આવું કાંઈ ચાલતું નથી. માટે આવું અમૂલ્ય ખજાનો આપણા ઘટની અંદર હોવા છતાં ઓળખાણ વગર આપણે દુઃખી થઈ રહ્યા છીએ. તો આપણે તો એ વાત કરતા હતા કે આવી મહામૂલી વસ્તુ આપણી ઘટની અંદર હોવા છતાં આપણે ઓળખતા નથી એટલે આપણને આ દુઃખનો કોઈ પાર આવતો નથી, અંત આવતો નથી. માટે દાદાશ્રી કહે છે કે આ જીવ કલ્પનાથી જ ચાલી રહ્યો છે. કોઈ પણ ગાડી હોય, હું કહું 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, પ્લેન જેવું સાધન શું ન હોય, તમને કલાકોની અંદર કેટલાય માઇલ સુધી દૂર લઈ જાય ને,
પણ છતાંય એને ઈંધણની જરૂર તો છે જ. તમે એમ કહો કે આ 1 કરોડ રૂપિયાની ગાડી અમે લીધી છે, પણ ગાડી એવી છે ને બહુ સારી, આવી સગવડતા, પણ એની અંદર ઈંધણની જરૂર તો પડે જ. એ પેટ્રોલ ડીઝલ જી નખાતું હોય, બેટરીથી હાલતું હોય બેટરીથી, ઈંધણ તો જોઈ કે નહીં? એ કોઈ એવું વાહન હજી સુધી શોધાયું નથી કે જે ઈંધણ વગર હાલતું હોય. આ એકવાર આની ટાંકી ફૂલ કરી પછી હલાવે જ જવાનું, કાંઈ ઉપાધિ જ નહીં. તો મનુષ્ય દેહ ચલાવવા આ સાધન મળ્યું છે. આનાથી અનંત અને અપાર કમાઈ આપણે કરી શકીએ છીએ, પણ આનું ઈંધણ એમ એક રીતના ગણીએ તો આપણા શ્વાસા છે, ને બીજી રીતના ગણીએ તો વિચાર છે. કર્મ પછી કર્મ આપણે કરતા જાય છે ને આપણું જીવન આગળ ચાલતું જાય છે. તો જીવકલ્પનાએ જગત રચાયું, આમ જીવકલ્પનાએ જગત અત્યારે ચાલતું હોય, પેલા તો કીધું એમ કે પિંડેશ્વ બ્રહ્માંડે, બીજું જગત હાલે નો હાલે, આપણો જીવન તો ચાલે છે કે નહીં? આપણું જગત ક્યાં સુધી? આપું મુએ પીછે તો ડૂબ ગઈ દુનિયા. આપણું જગત જો ચાલતું હોય, આપણું જીવનકાળ ચાલતું હોય, તો આ કલ્પનાઓ થકી, આ વિચારો થકી ચાલી રહ્યો છે. અને આપણે જેવું વિચારીએ એવું થાય છે ને. કોઈ પણ સ્કૂલની અંદર ભણતો વિદ્યાર્થી એકવાર મનમાં નક્કી કરી લે, એવો સિદ્ધ સંકલ્પ કરી લે કે મારે ડોક્ટર બનવું છે. ભલે હું કહું એ 10મા ધોરણ સુધી ભણે, કોલેજ ભણે, પછી એના કઈ ડિગ્રી કોર્સ થતા હોય એ કરે, એના ઉપર કઈ પ્રેક્ટિસના અમુક વર્ષ હોય થતા હોય એ કરે, પણ એક દિવસ એ ડોક્ટર બનીને પાર કરે છે કે નહીં? ખાલી એક સંકલ્પની અંદર જો તમે આટલા કાર્યરત રહ્યો તો તમને પ્રાપ્તિ મળે છે. તો ઈશ્વરનો માર્ગ તો સાવ સુગમ કહેવામાં આવ્યો છે. પણ ગળો ઘોડો મટુકો સર્વે, ગળો ઘોડો ગાગર વાસણ તૈયાર નહીં મળત, કુંભાર બુદ્ધિએ ઉત્પન્ન કરીને ભોગ સર્વે ભોગવત. એમ કહેવાય છે કે આપણા ભાગ્યની અંદર ગમે એટલી સુખ સાહેબી હોય, પણ એના માટે આપણે થોડાક કર્મ તો કરવા પડે કે નહીં? થોડોક પુરુષાર્થ તો કરવો પડે કે નહીં? તો ભલે માટી પડેલી છે, એની અંદરથી આપણે જેવું બનાવવું હોય એવો ઘાટ બનાવીને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. માટલું બનાવો, કંઈ ગાગર બનાવો, કંઈ ઘડો બનાવો, કંઈ ગોળો બનાવો, એ એમનેમ પ્રાપ્ત થતું નથી. માટી એમનેમ પડી હોય, એની અંદર તમે જો પાણી રેડો તો એમાં ઠેરાય ખરી? એમનેમ નથી ઠેરાતું. એને ચાકડે ચડાવે, એની અંદર પહેલાં તો થોડીક પાણી નાખીને એને પોચી કરે તો એનો ઘાટ બને ને. ચાકડે ચડાવીને ધીમે ધીમે ઘાટ દેતા જાય તોય એની અંદર જો કાંઈ આકાર બનાવી દીધો હોય માટલાનો, એની અંદર પણ તમે પાણી નાખો તો એમાં ઠેરાતું એ તો ગળીને નીકળી જાય છે. શું કામ? કારણ કે હજી કાચો છે એટલા માટે. એને જો પકવવો હોય તો એને એકવાર અગ્નિની અંદર, ભઠ્ઠીની અંદર મૂકી દે અને રણકોટા કરતો આમ તમે ટકોર મારો તો એ સામો એવો રણકાર આવતો હોય, એની અંદર પછી તમે કદાચ 24 કલાક સુધી પાણી ભરી રાખો તો એમાંથી સરી જાતું એની અંદર એમનેમ રહે છે. તો આપણે આ દેહ છે, આપણા વિચારો છે, એને માટી જ સમજવી. એની અંદર જો ઈશ્વર તત્વને આપણે ઠેરાવવું હોય તો એમનેમ ઠરી શકતું. પેલા તો એને પોચી કરવા માટે થોડુંક પાણી નાખવું પડે એમ છે. કે મંગળદાસે જે ભજનવાણીમાં કીધું ને કે પટોળી મારી પ્રેમની રંગી છે રંગીલાની હાથે, સત્સંગમાં જઈને જબોડીને જ્ઞાન ગંગાને ઘાટે, સુરત શિલા પર જઈ પછાડી ઉજ્જવળ કીધી મારા નાથે. આ પટોળી તો છે, આ માટી તો પડેલી છે, પણ કઠણ છે. કદાચ કોકને એમાંથી ગળબો ઉપાડીને માયરો હોય તો કોઈને રાતું કાઢી નાખી એટલી કઠણ છે. અને વિચાર તો કરો, આપણા બધાયના મનની ગુરુ મળ્યા પહેલાની દશા કેવી હતી? આપણે જેસલની વાત નથી કરવી, આપણે અજામેલની વાત નથી કરવી, આપણે બધે પોતપોતાનો જ વિચાર કરીએ ને. કેટલા હારા હતા એ તો આપણને બધાને ખબર જ છે ગુરુ મળ્યા પહેલા. અને ગુરુએ આ શાંત સમસ્યા આપી, એ પછીનું આપણું જીવન કેવું છે એ જરા વિચારો. ફેર નથી લાગતો આપણને? તો સત્સંગમાં જઈ જબોડી જ્ઞાન ગંગાને ઘાટે. સદગુરુ સીધું આપણને આ નામ વચન આપી નથી દેતા. પેલા સત્સંગથી આપણા મનનો ધીમે ધીમે ઘાટ ઘડે છે. પેલા તો આપણા માટીની અંદર સત્સંગને પ્રેમ રૂપી પાણી નાખે છે, એટલે આપણું મન થોડું થોડું ગળતું જાય છે. એમને આપણને સંતો મહાપુરુષો વાલા નથી લાગતા હો.
એને આપણી ઉપર આવી દયા કરુણા કૃપા પ્રેમ કર્યો છે એટલે આપણને એ વાલા લાગે છે. એક રીતના વિચારીએ, આપણે સંતો મહાપુરુષોની સેવા કરી એમનેમ નથી કરતા, પહેલા એને આપણા મનની સેવા કરી છે. આપણને એમ થાય સદગુરુએ આપણી સેવા શું કરી? પેલા તો સત્સંગ થકી આપણને જગાડ્યા એની સેવા છે. આપણા મનનું બીજા વિચારોથી રક્ષણ કર્યું છે એની સેવા છે. આપણા મનની અંદર આવા ભાવો જગાડ્યા છે એની સેવા છે. કદાચ નામ વચન આપી દીધું તો નામ ભજન કરવાનો વિચાર આવે એ એની સેવા છે. આમ વિચાર કરો તો એની દયા કૃપા વગર એક ડગલું આપણે માંડી શકીએ એમ. ભક્તિ માર્ગની અંદર જો આપણે ચાલવું હોય તો એની કૃપા વગર આપણે એક ડગલું માંડી શકીએ એમ નથી. સત્સંગમાં જઈ જબોડી જ્ઞાન ગંગાના ઘાટે સુરત શિલા પર જઈ પછાડી આમ જ નિર્મળ કરી દીધી મારા નાથે. તો પેલા પ્રેમરૂપી અને સત્સંગરૂપી પાણી નાખી અને આ માટીને પોચી કરી છે, જરાક ઘાટ ઘડવા યોગ્ય કરી છે. પછી આપણને ખબર છે ઘાટ ઘડવો હોય તો એમનેમ ઘડાતો કુંભારામ ટીપતા જાય અને ઘાટ ઘડતા જાય, ટીપતા જાય ને ઘાટ ઘડતા જાય. એમ ધીમે ધીમે સત્સંગથી એના જ્ઞાનથી આપણા મનનું આવી રીતના ધીમે ધીમે ઘાટ ઘડે છે. પછી એને બ્રહ્મ અગ્નિની અંદર પ્રજાળે છે. અગ્નિની અંદર ભઠ્ઠીની અંદર મૂક્યા પછી જ કોઈ પણ ઠામની અંદર વાસણની અંદર પ્રવાકી કાચું હોય ને તો સરીને નીકળી જાય છે. એમ કાચું પોચું જ્ઞાન હોય, મનની અંદર એટલી દ્રઢતા ન થઈ હોય ને તો ગમે એવું જ્ઞાન હોય ને તો સરીને નીકળી જાય છે. આપણે ઘણાના જીવનમાં જોઈ છીએ, એક સમયે ગમે એટલા કોઈ પણ લોઢાઈ જાય તો એ છતાંય મનની અંદર કાંઈ ફેર ન પડતો હોય, ભાવના ઉભરા ને ઉભરા એવા કરતા હોય ને અમુક સમય પછી જોઈ તો ઉડવાણ ખડ જેવા થઈ ગયા હોય. શું કામ? હજી ઘડો કાચો હતો એટલા માટે. એકવાર બ્રહ્મ અગ્નિની અંદર જો આને મૂકી દઈએ, પ્રજાળી દઈએ, પૂરેપૂરો પકાવી દઈએ, પછી તમતારે ગમે એટલા આવીને કાંઈ પણ એના ઉપર પ્રયત્નો કરી જાય, એના હૃદયની અંદરથી ઈશ્વર કે ગુરુ ક્યારેય ભૂસાતા નથી, ક્યારેય જાતા નથી. મારા ગુરુએ જળજળી જડી છે આરંપાળ, ઉખાડી કોઈથી ઉખડે નહીં ભલે લાખ મથે લુહાર. આવી રીતના દ્રઢપણાથી જેને ભક્તિ કરી છે, દ્રઢપણાથી જેને સત્સંગ કર્યો છે, ગુરુનો સમાગમ કર્યો છે, એ ક્યારેય કોઈ પણના કહેવાથી છટકી જાતા નથી કે છકી જાતા નથી. તો આવી રીતના માટી તો પડેલી છે, ઘડવાવાળો કુંભારે પડેલો છે, સાથે છે, પણ એકવાર જો માટી એના ચાકડે ચડે ને તો એનો ઘાટ ઘડાય, બાકી એનો ઘાટ ઘડાતો નથી. તો જો આપણે આપણા જીવનનો ઘાટ ઘડી દેવો હોય તો આપણા મનને સદગુરુને સોંપવું પડે, એના વગર કાંઈ થઈ શકતું નથી. તો ગળો ઘોડો માટલું ગાગર તૈયાર નહીં મળત, કુંભાર આવી બુદ્ધિએ ઉત્પન્ન કરીને ભોગ સર્વે ભોગવત. આપણને ખબર છે કે ભાઈ જેનું મન સત્સંગની અંદર લાગ્યું હોય, ભક્તિની અંદર લાગ્યું હોય, એ જીવન જીવે છે. અને જે જરાય સત્સંગમાં આવતા નથી, કોઈ પણ ભક્તિ કાર્યની અંદર ભાગ લેતા નથી, ભક્તિની અંદર મનને વળગાડતા નથી, એનું જીવન હાલે છે. પણ બેયના જીવનની અંદર ફરક છે. એકને શું બોલવું, શું કરવું, ક્યાં જાવું, ક્યાં ન જાવું, એનો કાંઈ વિચાર આવતો નથી, એના તરફ એનું કાંઈ ધ્યાન દેવાતું નથી. એના ઘર પરિવારની અંદર પણ આના આપણને અંશો દેખાય છે. અને ભક્તિમય કુટુંબ હોય તો આપણને કોઈ દી એવી ચિંતા ન હોય કે આપણો છોકરો પોતાના ભણવાનું કાર્ય પૂરું કરીને કે ધંધાનું કાર્ય પૂરું કરીને કાંઈ આલફેલ જગ્યાએ જાશે, એની ચિંતા ભક્તિમય કુટુંબને ક્યારેય હોતી નથી. તો આવું જો જીવન જીવવું હોય, આવું જો ઘાટ ઘડવું હોય તો એકવાર આ માટી કુંભારને સોંપી દેવી પડે. કુંભાર બુદ્ધિએ ઉત્પન્ન કરવીને પછી ભોગ સર્વે ભોગવત. પછી તો જીવન જીવવાની આપણને મજા આવે છે. પણ કપાસ છોડમાં કાપડ નાહી, પહેરનારથી બનત. જીવ કર્મ ઈચ્છે કર્મ કરીને પણ એને કર્મ બંધન રહત. આપણે કપાસ છોડની અંદરથી રૂ મળે છે, રૂને કાતવાથી તાતડા બને છે, એ તાતડાને વણાટ કરવાથી કાપડ બને છે, ને એ કાપડથી આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ ને, શર્ટ બનાવીએ, પેન્ટ બનાવીએ, બેનોના કાંઈ કપડાં બનાવીએ, છેલ્લે કાંઈ નહીં તો ધોતી બનાવીએ, પોતળી બનાવીએ, પણ બધાયનું મૂળ શું છે કે કપાસ છે. પણ સીધો કપાસનો છોડ આપણને લાભ આપતો
એના ઉપર આવી બધી ક્રિયાઓ થાય છે, પછી આપણને લાભ આપે છે. એમ મનુષ્ય દેહની અંદર ઈશ્વર રહેલો છે એ એમનેમ ઓળખાઈ જાતો નથી. આવી રીતના સત્સંગથી, જ્ઞાનથી, સેવા સત્સંગ સ્મરણથી આને ઉપર અલગ અલગ ક્રિયાઓ થાય પછી આપણને ઓળખાય છે. કપાસ છોડમાં કાપડ નાહી પહેરનારથી બનત, જીવ કર્મ ઈચ્છે કર્મ કરીને તોય છેલ્લે કર્મ બંધન તો રહત જ. કર્મની ગતિ કાયમ ન્યારી કહેવામાં આવી છે. જીવ કર્મ ઈચ્છે કર્મ કરીને આપણે વિચાર કરીએ કે આપણે અત્યારે કોઈ પણ કાર્ય કરતા હોય, પહેલા જેમ કીધું હોય કે એનો મૂળ વિચાર આવ્યો ને, વિચાર કે કલ્પના આવી, એના ઉપરથી આપણે કોઈ પણ કાર્ય કર્યું, એ કર્મ થયું. પણ આપણે એ નથી વિચારતા કે આ કર્મ કરવા છતાં કર્મનું બંધન તો આપણને રહ્યું જ છે. ઘણા કર્મો સીધા આપણને ફળ આપે છે, ઘણા કર્મો અમુક સમય પછી ફળ આપે છે. જીવનની અંદર કોઈ પણ આપણે કાર્ય કરીએ એ આપણું એક કર્મ જ છે. જોવું એ કર્મ છે, બોલવું એ કર્મ છે, વિચારવું એ કર્મ છે, ચાલવું કર્મ છે, ખાવું કર્મ છે, પીવું કર્મ છે, કોઈને બોલીને કાંઈ સંદેશ દેવો એ કર્મ છે. આખું જીવન આપણું કર્મમય જ છે. પણ એમાં ઘણા કર્મો તરત જ ફળ આપે છે ને ઘણા કર્મો અમુક સમય પછી ફળ આપે છે. તરસ લાગી, પાણી પીધું, એ તમે કર્મ કર્યું એટલે કર્મનું ફળ તરત કે તમારી તૃષા છુપાઈ ગઈ. ભૂખ લાગી, ભોજન ગ્રહણ કર્યું, એ કર્મ કર્યું એટલે સીધું એનું વળતર મળ્યું, તમારી ભૂખ સંતોષાઈ ગઈ. કઈ બાંધવાનું થયું, બે અપશબ્દો કીધા, સામે વાળા લાફો મળ્યો, તરત જ કર્મનું ફળ મળી ગયું. પણ અમુક કર્મો એવા છે કે અમુક સમય પછી આપણને ફળ આપે છે. વિદ્યાર્થીએ પરીક્ષા આપી, શું તરત જ ફળ મળી જાય છે? ના ના, એને અમુક મહિના, 2 મહિના પછી પેપર તપાસીને એને ફળ મળે છે. કર્મનું ફળ ક્યારે મળ્યું? કે અમુક સમયાંતરે આપણને મળ્યું. ખેડૂત અત્યારે બી વાવી દે છે, તરત જ એનું ફળ મળે છે? કોઈને 60 દિવસે, 90 દિવસે પાક આવે, 120 દિવસે, જેવું વાવેતર કર્યું હોય એવું ફળ તરત જ અમુક કર્મના નથી મળતા, સમયાંતરે આપણને કર્મ મળે છે, એનું ફળ મળે છે. ઘણા કર્મો એવા છે કે આખા જન્મની અંદર, આ જન્મની અંદર આપણને એનું ફળ નથી મળતું. આવતા જન્મે, વળી પાછા એના પછીના જન્મે, અમુક સમય, અમુક જન્મો પછી પણ આપણને કર્મનું ફળ મળે છે. એટલા માટે કર્મની ગતિ કાયમ ન્યારી કહેવામાં આવી છે. દાદાશ્રીએ કીધું ને કે જીવ કર્મ ઈચ્છે કર્મ કરી, પેલા કર્મ કરવાની ઈચ્છા થઈ, એ કર્મ કર્યું તો એ કર્મમાંથી આપણે છૂટી શકતા. આપણે જીવનની અંદર કોઈ પણ કાર્ય કરીએ એનું કર્મનું બંધન તો આપણને લાગે જ છે. તમે કદાચ કોઈની હારે 2 ઘડી વાત કરી, તમને એમ થાય આમાં શું કર્મ બંધાણું? પહેલા જ કીધું કે બોલવું એ કર્મ છે. તમારા બોલવાથી સામેવાળાના હૃદયની અંદર જેવા ભાવ ઉત્પન્ન થયા, એ કર્મનું બંધન તમને એની સાથે લાગી ગયું. તમે કાંઈ એવી વાત કરીને એના મનની અંદર એને રોષ આવ્યો, એને ગુસ્સો આવ્યો, તો એ કર્મ તમારી એની હારે બંધાઈ ગયું. તમે કાંઈ એવી વાત કરી અને એનું મન પ્રફુલ્લિત થઈ ગયું, એને આનંદ આવી ગયો, તો એ કર્મ તમારે સામેવાળા વ્યક્તિ સાથે બંધાઈ ગયું. આવી રીતના ઘણા બધા કર્મો છે. અને કર્મોના ફળ પણ પહેલા જેમ કીધું કે ઘણા તરત ફળ આપે, ઘણા સમયાંતરે આપે, અને ઘણા તો જન્મ પ્રતિ જન્મ પછી ફળ આપે છે. પણ મુખ્યતઃ દાદાશ્રી એમ કહે છે કે કર્મના 3 પ્રકાર કહેવામાં આવ્યા છે. કર્મ કયા છે 3 રૂપે, પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ, જી પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ. સંચય કરેલા એકઠા કર્મ, રહે સૂક્ષ્મ શરીર, જી રહે સૂક્ષ્મ શરીર. ઓ સંચય કરેલા એકઠા કર્મ, રહે સૂક્ષ્મ શરીર, જી રહે સૂક્ષ્મ શરીર.
સંચિત કર્મ કહે છે તેને સંચિત કર્મ કહે છે તેને રહે અજ્ઞાન યુક્ત જી રહે અજ્ઞાન યુક્ત કર્મ કહ્યા છે ત્રણ રૂપે પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ હે જી પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ દાદાશ્રી સમજાવતા કહે છે કે આ કર્મના ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા છે પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણ આ ત્રણ પ્રકારે કર્મ થાય છે પહેલા કીધું કે મનુષ્ય જીવનની અંદર કોઈ પણ કાર્ય કરે એ કર્મ છે એ કર્મનો ભોગવટો આપણે દેવો જ પડે એમ છે તો પહેલા એ આપણે જાણીએ કે કર્મ કેટલા પ્રકારે થાય છે કર્મ કેટલા પ્રકારના છે તો કુલ મળીને ત્રણ પ્રકારના કર્મ છે પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણ તો આની વ્યાખ્યા આપતા દાદાશ્રી કહે છે કે સંચય કરેલા એકઠા કર્મો રહે સૂક્ષ્મ શરીર સંચિત કર્મ કહે છે તેને રહે ઈ અજ્ઞાન યુક્ત ભાગવતની અંદર ભગવત ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ત્રીજા કર્મયોગની અંદર અર્જુનને આ જ વાત કરે છે કે તું એમ ન વિચારતો કે અત્યારે આ તારે કર્મ કરવાનું થયું છે ને તારે આ કરવું પડે છે આ ફરજિયાત છે આ સંચય રૂપી કોઠીની અંદર પડ્યું તું એટલે આ કર્મ બદલો લેવા માટે આવ્યું છે આપણને વિચાર આવે તો ભાઈ સંચિત કર્મ કોને કહેવાતા હશે તો પેલા જેમ વાત કરી કે ઘણા કર્મ તરત જ ફળ આપે છે ઘણા કર્મો સમયાંતરે ફળ આપે છે ઘણા કર્મો એવા હોય છે કે જે ઘણા જન્મો પછી પણ આપણને ફળ આપે છે તો ત્યાં સુધી આ જીવ તો આ જન્મની અંદર આ દેહ હતો છે અત્યારે આવતો જન્મ કદાચ એને બીજા કોઈ દેહ કે મળે ત્યાં સુધી આ કર્મો સંચિત રૂપી કોઠીની અંદર એકઠા થાય છે દાદાશ્રી કહે છે કે સંચય કરેલા આવા એકઠા કર્મો ઈ રહે સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ એટલે મન બુદ્ધિ ચિત્તને અહંકારનું બનેલું આપણું જે વાસનિક લિંગ શરીર છે ને એની અંદર આ કર્મની કોઠી રહેલી છે કોઈ એવું કર્મ આપણાથી થઈ ગયું હોય કે જેનો ભોગવટો આપણે દેવો પડે પણ હજી આપણી પાસે એટલી મૂડી પડી નથી કે એ કર્મનો ભોગવટો આપણે આપી શકીએ તો ત્યાં સુધી તે કર્મ સંચિત રૂપી કોઠીની અંદર પડે છે મહાભારતની અંદર જ્યારે યુદ્ધનો અંત આવી ગયો ધૃતરાષ્ટ્રને પોતાના બધા પરિવારજનો મરાઈ ગયા પોતાના દીકરા મરાઈ ગયા આખું કુળ કુટુંબનું નિકંદન નીકળી ગયું પોતાને હવે પોતાના વેરી પાંડવોની સાથે રહેવું પડે છે અને અંત જીવન એની સાથે જ ગુજાર્યું છે તો એકવાર પોતે સંજયને પૂછે છે કે એલા તારી પાસે તો સંજીવની દ્રષ્ટિ છે મને તું ઈ જાણીને કે ભાઈ હું જન્મથી અંધ છું ભલે મારાથી ખરાબ કર્મ થયા હશે પણ એટલા બધા ખરાબ કર્મ નથી થયા કે મારા 100 દીકરા મળી જાય મારા ભાઈ ભાંડુ મરી જાય મારા વેવાઈ મરી જાય આટલું બધું ખરાબ કર્મ તો મેં આ જીવનની અંદર કર્યું જ નથી કે આવડો મોટો ભોગવટો મારે દેવો પડે અને વળી પાછું મારી જાતિ જિંદગીએ મારે આ મારા વેરીને ન્યા આશ્રય લઈને વળી પાછું રહેવું પડે સંજયે પોતાની સંજીવની દ્રષ્ટિથી કીધું કે આજથી 50 જન્મ પહેલા તમે પારાધી હતા 50 જન્મ પહેલા તમે પારાધી હતા અને તમે સળગતી ઝાડ એક ઝાડવા ઉપર નાખી પોતાનો શિકાર કરવાને માટે તેમાં ઘણા બધા પક્ષીઓ તરફરીને મળી ગયા ઘણા બધાની ઉડવાના પ્રયત્નો કર્યા પણ ઝાડ સળગતી નાખી એટલે આંખ ઉપર પડી એનો અંધાપો આવ્યો એને હિસાબે તમે અંધ થયા એમાં ઘણા બધા પક્ષીઓ હતા એ બધા તરફરીને મળ્યા એનો બદલો તમે આ જન્મની અંદર આપ્યો છે ધૃતરાષ્ટ્ર કે પણ ભાઈ 50 જન્મ પહેલા મેં એ કર્મ કર્યું ને અત્યારે આટલું બધું આટલા જન્મો પછી મારે આનો ભોગવટો દેવો પડ્યો પણ તમારી પાસે એટલી કમાઈ તો હોવી જોઈએ કે તમે ભોગવટો આપી શકો દાખલા તરીકે તમે અત્યારે કોઈ પણ બેંક પાસેથી 20 લાખ રૂપિયાની લોન લીધી અને તમે ભરપાઈ કરી શકો એમ નથી
એટલે તમે બેંકને કહી દો કે ભાઈ મારી પાસે એટલી મૂડી નથી કે હું તમને 20 લાખ રૂપિયાની લોન પરત આપી શકું, તો ભાઈ કે અમે તમારું ઘર જપ્ત કરી લે. કે ભાઈ ઘર મારા નામનું નથી, મારે ઘરવાળી નામનું છે, મારા નામનું નથી, મારી પાસે મારી મૂડી ન ગણાય, મારી ધર્મપત્નીની મૂડી ગણાય. તો કે તમારી પાસે જે 4 વ્હીલ ગાડી છે એ અમે જપ્ત કરી લે, કે એ મારા દીકરાના નામની છે. હું સાવ નમૂડિયો છું, મારી પાસે કાંઈ મૂડી નથી કે હું તમારી લોનની ભરપાઈ અત્યારે કરી શકું. તો કોર્ટ પણ અત્યારે એમ કહે છે કે જે નાદાર વ્યક્તિ થયો હોય એની પાસેથી તમે કાંઈ જપ્ત કરી શકો, કારણ કે એની પાસે કાંઈ દેવા યોગ્ય વસ્તુ જ નથી. તો પણ જ્યારે આવી રીતના સમયાંતરે તમને એમ થાય કે હવે આ ગુજરાતની અંદર આપણે લોન લીધી છે ને હવે આપણને કોઈ કામ દેતું નથી ને, આપણે હાલો મહારાષ્ટ્રની અંદર વયા જાય, ત્યાં જઈને પહેલેથી મૂલમજૂરી કરે ને ધીમે ધીમે નાનો ધંધો કરે ને એમાં સફળ થાય મોટો ધંધો કરે ને એમાં સફળ થાય એનાથી મોટો ધંધો કરે અને બહુ મોટો બંગલો બનાવે અને વાસ્તુ પ્રસંગની તૈયારી હોય, હવન કુંડની આગળ તમે બેઠા હોય અને ત્યારે બેંકના ઓફિસર આવીને કહે કે હવે તમારો બંગલો જપ્ત કરી લેશો, કારણ કે આ દસ્તાવેજ તમારા નામનો છે. સાચી વાત કે નહીં? કે હા, આ દસ્તાવેજ મારા નામનો છે. હવે તમારી પાસે એટલી મૂડી થઈ ગઈ છે કે અમે અમારી લોનની ભરપાઈ કરી શકીએ એમ છીએ. ધૃતરાષ્ટ્રએ ભલે એ કર્મ કર્યું પણ એવું એની પાસે કર્મનું બળ કે એટલું જથ્થો તો હોવો જોઈએ ને કે એની ભરપાઈ કરી શકે. પોતાની પાસે એટલું પુણ્ય તો હોવું જોઈએ ને કે આની ભરપાઈ કરી શકે. હવે વિચાર તો કરો, આટલા બધા પક્ષીઓનું એને હણી નાખ્યા, એને મારી નાખ્યા, તો એનો બદલો દેવા માટે પોતાનો પરિવાર એવડો મોટો થવો જોઈએ ને. વિચાર તો કરો, એવડો મોટો રાજ્યના ઈ રાજા, આવડો મોટો પરિવાર, આવી સુખ સાહેબી, આવું પુણ્ય ભેગું થાય ત્યારે ઓલું કર્મ વોરંટ લઈને આવે ને. ઓલો ભાઈ કે ભાઈ તો મેં ગુજરાતમાં લોન લીધી હતી, હું તો મહારાષ્ટ્રની અંદર આવી ગયો. કે તમારું ભલે રાજ્ય ફરી ગયું છે પણ વોરંટ તો તમારા નામનું જ છે. એ સમયે તમારી પાસે મૂડી નહોતી, ભલે અત્યારે તમે રાજ્ય ફેરવી નાખ્યું છે પણ તમારી હવે અત્યારે તમારી પાસે મૂડી પ્રાપ્ત થઈ છે, તો અમે તમારી સંપત્તિ જપ્ત કરીને અમારા લોનની ભરપાઈ કરી લેશું. એમ કદાચ રાજ્ય ફેરવી નાખો એટલે તમારો દેહ ફરી જાય ને, તો એ કર્મ એમ આપણને છોડતું નથી. ભલે ને રાજ્ય ફેરવી લીધું, શું થઈ ગયું? કર્મ તો તમારું, લોન તો તમારી જ છે કે નહીં? પણ મૂડી આપણું પુણ્ય પ્રાપ્ત થયું, આપણે કમાઈ કરી ત્યારે એ કર્મ આપણી પાસેથી ભોગવટો લેવા માટે. તો જ્યાં સુધી પહેલા જેમ કીધું કે સંચય કરેલા એકઠા કર્મો, અમુક એવા આપણે કર્મ કર્યા હોય કે જેનો ભોગવટો આ જીવન દરમિયાન આપણે આપી શકીએ એમ નથી. એ કર્મો સંચય રૂપી કોઠી, સંચિત રૂપી કોઠીની અંદર જમા થાય છે. સંચય કરેલા એકઠા કર્મો એ ક્યાં રહે છે? રહે સૂક્ષ્મ શરીર. ખરેખર આ જ્યારે દેહનું પતન થાય છે, દેહનો નાશ થાય છે, આપણે મૃત્યુ પામીએ છીએ, ત્યારે આમ જ થાય છે. એ બધા ઇન્દ્રિયોનો લય મનની અંદર થાય છે. ઇન્દ્રિયોનો લય મનની અંદર થાય, એની સાથે સાથે ઇન્દ્રિયોના કર્મોનો લય પણ મનની અંદર થાય છે. ઇન્દ્રિયોનો રાજા મન છે. આપણે મનની અંદર જેવી ઈચ્છા કરી એ પ્રમાણે ઇન્દ્રિયો કામ કરે છે ને. આપણને મનની ઈચ્છા થઈ કે ભાઈ આજે તો આઈસ્ક્રીમ ખાવો છે, તો એ ઇન્દ્રિયને એવી રીતના હુકમ કરે છે કે ભાઈ અહીંયાથી આઈસ્ક્રીમ મળતું હોય એ જગ્યાએ જા અને એને આરોગ. ઇન્દ્રિયોનો રાજા કોણ કહેવાય છે? મન કહેવાય છે. મન કે એવી રીતના થાય છે. ઇન્દ્રિયોના કર્મો જ્યારે આ દેહનું નાશ થવાનો હોય છે ત્યારે ઇન્દ્રિયોના કર્મો મનની અંદર જઈને સંચિત થાય છે. અને આ મન બુદ્ધિ ચિત્તને અહંકાર એ જ્યાં પોતાની બધી ઓફિસો ધીમે ધીમે સંકેલે છે, એટલે અહીંયાથી આનો આપણે મૃત્યુ થઈ એમ ગણીએ છીએ. આના પછી કર્મની જીવની ગતિ પ્રમાણે જ્યાં જન્મ મળે વળી પાછું ન્યા જઈને આ ઓફિસો ચાલુ થઈ જાય છે. આપણે જોઈ છીએ એ 84 યોનિની અંદર પણ ઘણા બધા જીવો એવા હોય છે કે એના કર્મો આપણને ઈ 84 યોનિની અંદર પણ દેખાય છે. વિચાર તો કરો, આપણે શેરીમાંથી બજારમાંથી નીકળીએ, કૂતરો આપણી પાછળ દોડે, એમાં એને શું મળવાનું છે? એના દસ્તાવેજ વાળી શેરી છે, એને ખાલી નક્કી કરી લીધું ને કે આટલી હદવાળી જગ્યા મારી, આની અંદર જે આવે એને આપણે પાછળ દોડવું ને ભસવું. આ કર્મના બદલા છે. આપણે વિચારીએ, આપણે ધારીએ તો પણ ફેરવી શકીએ એમ. ઘણીવાર આપણે કોઈના મોઢે સાંભળતા હોય કે ભાઈ મારું મગજ ક્રોધી બહુ, મને એમ થાય છે ક્રોધ મૂકી દેવો જોઈએ, પણ હારું ખબર નહીં એ સમયે શું થઈ જાય ને મારાથી આવું બોલાઈ જાય છે. મારાથી આવું બોલાઈ જાય, બોલવું નથી, મારાથી આવું, આ કર્મ ભોગવટો લેવા માટે આવ્યો છે. પણ
આપણને ખબર નથી એ મનની અંદર સંચય થઈને રહેલા છે. કર્મની કોઠી છે જરૂર, પણ ક્યાંય બહારની અંદર નથી, આપણા મનની અંદર છે. અને તમે જ્યાં જાઓ ત્યાં તમારું મન જાય. પૂછી જો તારા મનને પાપ, ઈ તને કાઢી દેશે સાચે સાચું. તમે કોઈ પણ કાર્ય કરો, ન કરવાનું કાર્ય કરો, તમે કોઈને ખબર પડવા ન દો. તમે છાનું મુના તમે સિગરેટ પીતા હોય, કોઈને ખબર ન હોય. તમારા માતા પિતાને ન ખબર હોય, ભાઈઓ બહેનોને ખબર ન હોય, મિત્રોને ખબર ન હોય, સગી ઘરવાળીને ખબર ન હોય, પણ તમને તો ખબર છે ને કે તમે પીવો છો કે નહીં. પછી જો તમને ફેફસાનો કઈ રોગ થાય, તમને જ ખબર હોય કે ઓલા કર્મને લીધે થયું છે. તમારા મનને તો ખબર હોય. એમ અત્યારે આપણે ક્યાં કર્મનો ભોગવટો આપી રહ્યા છીએ એ આપણને ખબર, કારણ કે સંચિત રૂપી કોઠીની અંદર ભેગું થયેલા કર્મો છે. સંચય કરેલા એકઠા કર્મો રહે સૂક્ષ્મ મનની અંદર, સૂક્ષ્મ શરીરની અંદર રહે છે. સંચિત કર્મ કહે છે તેને જે રહે અજ્ઞાન યુક્ત, અને ઈ હું કહું ઈશ્વરની દયા છે. ઈ અજ્ઞાન યુક્ત રહે છે, એટલે આપણને ખબર નથી આપણે ક્યાં કર્મનો ભોગવટો દઈ રહ્યા છીએ. આપણે અજ્ઞાની કહેવાય ની બાબતે, પણ ઈ ખરેખર ઈશ્વરની દયા છે. બાકી જો આપણને ખબર હોય કે 2 દિવસની અંદર મારું એક્સિડન્ટનો કર્મનો ભોગવટો મારે દેવાનો છે, મારું એક્સિડન્ટ થવાનું છે, તમે ઘરની બહાર જ ન નીકળો. જો ઈ બાબતેનું જ્ઞાન હોય તો કર્મની ગતિ આગળ જ ન ચાલે. તો જે રહે અજ્ઞાન યુક્ત એ ખરેખર ઈશ્વરની દયા છે. આપણને અજ્ઞાનતામાં રાખીને એને દયા રાખી છે. વિચાર તો કરો, આ જન્મની અંદર આપણને આ કર્મોમાંથી છુટકારો મળતો નથી. કુટુંબથી કંટાળી જાય ને, ભાઈઓથી કંટાળી જાય ને, એ તેદી માયનો નહીં મારો ભાઈ, બાકી આમ કરી નાખીને તેમ કરી નાખીને બાપુજીની ઈચ્છા હતી ને. આ જન્મે જો આપણે આટલું શાંતિથી ન રહી શકતા હોય ને પૂર્વનું જ્ઞાન હોય તો કોક હાવ અજાણ્યા ગામની અંદર જઈને કે જોજો આ તમારે મારી ગયા જન્મમાં મારી ઘરવાળી હતી, તમારે માન હાચવજો બરોબર. પોતે હોય નાનો બાળક, એનું જન્મ પછી થયું હોય. બાપા એકવાર વાત કરતા હતા કે આપણે તરગરી ઘર આશ્રમની ડેલી અને બાજુમાં ડેલી કચરાભાઈની છે. એ કચરા બાપાને ત્યાં એક ભેંસ બાંધેલી અને કૂતરો દોડી દોડીને આવીને ભેંસ પાસે જવા કરે ને ભેંસ ભડકી જાય. કૂતરો પાસે આવે ને ભસે એટલે ભડકે તો ખરી. ગમે એવી ડેલી ખડકી ખુલ્લી જોવે એટલે અંદર ઘરી જાય. ગમે એવો એને મારે ધબકાવે, લાકડી મારે, તોય વરી પાછો ફરી ફરીને આવી જાય. હરજીવન દાદા કે ગયા જન્મમાં એનો ઘરવાળો હતો, એને મળવા જાય છે, પણ હવે કેમ જવાય. પણ આ ગતિ સંતો જાણે છે, આપણે જાણતા નથી. ઘણા એમ કહેતા હોય કે ભાઈ ખબર નહીં આ કેવી દયા છે, અમે ઈ કૂતરાઓને રોટલી નથી નાખતા, છતાંય ઘરની બહાર આવીને રાતે બેસે છે. કોઈ પણ અજાણ્યું જણ નીકળે ને એટલે એ ભસતો જાય ને બધાને અમને જાગૃત કરી દે છે. એવી દયા છે ને અમે રોટલી ખોટું ને નાખતા નથી. પણ પૂર્વએ કરેલા કર્મનો બદલો દેવા આવે. 100 રૂપિયામાં કોઈને છેતરાય છે ને તો કોકના ડેલીએ બેહવું પડશે, ધ્યાન રાખજો. કર્મ કરવામાં અત્યારે આપણે વિચાર કરતા નથી, પણ ભોગવવું તો પડશે જ. એટલે કીધું કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જેહી જેહી કર્મ કરે વહી વહી ફલ ચાખ્યા. સારું કરે સારું, ભૂસું કરે ભૂસો, આ 2 બાતા જાનો તો મુझे કુરો પૂછો. તો આપણે તો એમ વાત કરી છે કે આ સંચિત રૂપી કોઠીની અંદર કર્મ જમા થાય છે, અને જ્યારે આપણા પુણ્યનો ઢગલો થાય છે ત્યારે ઈ કર્મ પોતાનો ભોગવટો લેવા માટે આવે છે. તો આ તો સંચય થયા. હવે અત્યારે જે આપણે જીવન દરમિયાન કાર્યો કરીએ છીએ એને શું કહેવાય છે? વર્તમાન કાળે ચાલુ દે કર્મ જે કરાય, જી કર્મ જે કરાય. વર્તમાન કાળે ચાલુ દે કર્મ જે કરાય, જી કર્મ જે કરાય. ક્રિયમાણ કહે છે તેને
ક્રિયમાણ કહે છે તેને વેદ વધે છે વાણ, વેદ વધે છે વાણ, વેદ વધે છે વાણ. ક્રિયમાણ કહે છે તેને વેદ વધે છે વાણ, એમ વેદ વધે છે વાણ. કર્મ કયા છે ત્રણ રૂપે સંચિત, પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ, જી પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ. હવે આ તો સંચિત કરેલા કર્મોની વાત થઈ. હવે ક્રિયમાણ કોને કહીએ છીએ? કે ભાઈ વર્તમાન કાળે ચાલુ દેહે જે કર્મ થાય ક્રિયમાણ કહે છે તેને એ તો વેદ વધે છે વાણ. અત્યારે આપણે જે કર્મ કરી રહ્યા છે એને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. પેલા જેમ કીધું કે ભાઈ મનુષ્ય માત્ર ઈંધણ તરીકે કર્મને વાપરી રહ્યો છે. મનુષ્ય દેહ ચાલે છે પણ એનું ઈંધણ કર્મ છે. કર્મથી આપણી બધી ગતિ થાય છે અને જો એકવાર કર્મ પૂરા થાય તો મનુષ્યનો દેહ પણ પૂરો થઈ જાય છે. અને જોઈ છીએ ને કે કોઈ પણ મૃતપાયી દેહ હોય, શવ પડ્યું હોય, એ કાંઈ કર્મ કરી શકે? જોઈ શકે, ખાઈ શકે, બોલી શકે, ચાલી શકે, કાંઈ વ્યવહાર કરી શકે નહીં. કર્મ પૂરા થયા એટલે આ દેહનો ત્યાગ કરવો જ પડે. પછી એમાં કાંઈ પેલા કીધું એમ લાંચ રૂશ્વત હાલતી, એનો ભોગવટો પૂરો થઈ ગયો પછી તમારે દેહનો ત્યાગ કરવો જ પડે છે. તો વર્તમાન કાળે ચાલુ દેહે કર્મ જે કરાય ક્રિયમાણ કહે છે તેને એમ તો વેદ વધે છે વાણ. બોલવું કર્મ, ચાલવું કર્મ, ખાવું કર્મ, પીવું કર્મ, વાતો કરી કર્મ, વિચાર કરો એ પણ એક કર્મ જ છે. અને એટલી વસ્તુ યાદ રાખવાની છે કે બધા કર્મનો ભોગવટો દેવો પડશે. એ વાત ક્યારેય મનની અંદરથી વિસરાવી ન જોઈએ. અત્યારે ભલે કોઈને છેતરવાનું મન થાય છે, છેતરીને ધન કમાવાની ઈચ્છા થાય છે, કરીએ છીએ પણ એનો ભોગવટો દેવો પડશે. માટે સંતો કહે છે કે ભાઈ કોઈ જાગો, તમારી દેહ દશાને ત્યાગો, વિચાર તો કરો કેટલા બધા કર્મો તમારે કરવાના છે. એક તો આવડો મોટો ભાર, દાદાશ્રી એકવાર કીધું કે હિમાલય જેટલા પર્વત જેવડો મોટો કર્મનો ગંજ એક એક મનુષ્યની માથે છે. એક મનુષ્યનો લેખો જોખો એના કર્મનો ઢગલો હિમાલય પર્વત જેવડો છે એટલા ઓલરેડી છે. અને આ મનુષ્ય દેહે આપણે કરી રહ્યા છીએ. એ તો નોખા. હવે જરાક વિચાર કરો, જો જોવું કર્મ હોય તો આપણે કેવી રીતના બધાને આખો દિવસ 12 કલાક જાગી તો 12 કલાક આપણે જોઈ તો છીએ ને, એના કેટલા કર્મો લાગતા હશે. આપણે બોલીએ છીએ એના કેટલા કર્મો બંધાતા હશે. બીજા વ્યવહારો કરીએ છીએ એના કેટલા કર્મો લાગતા હશે. એક તો આટલા કર્મોનો ઢગલો પડ્યો છે, એમાંય મનુષ્ય દેહ એમાંથી છૂટવાને બદલે વધારે કર્મ બાંધતા જાય છે. તો એ તો વેદ વધે છે વાણ. વેદની અંદર પણ આની સાક્ષી દીધી છે ને સંતો મહાપુરુષોએ સાક્ષી દીધી ને. હમણાં જ આપણે વાત કરી કે ભાઈ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જેહી જેહી કર્મ કરે વોહી વોહી ફલ ચાખ્યા. ત્યાં ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ 3જો અધ્યાય આ કર્મયોગનો કીધો છે. એનો કંઈક 4 કે 5મા શ્લોકમાં જ આ વાત આવે છે કે કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા સિવાય રહી શકતો, અજાણપણે પણ એ કર્મ કરે છે અને કર્મ કર્યા વગર એનું જીવન ચાલી શકતું નથી. તો અત્યારે વર્તમાન દેહ આપણે જે કર્મો કરી રહ્યા છીએ એને ક્રિયમાણ કહેવાય છે. અને આ કર્મ અત્યારે આપણે બાંધી રહ્યા છીએ. એક વસ્તુ કાયમ યાદ રાખજો કે મનુષ્ય દેહે જ કર્મ આપણે બાંધી રહ્યા છીએ. 184 યોનીના જીવ છે એ તો કર્મનો ભોગવટો દેવાના જીવ છે. એ દેહો જે કાંઈ પણ કર્મ કરે એને કર્મ નથી લાગતા, કારણ કે એ ભોગવટાના દેહો છે. દાખલા તરીકે કોઈ એક ગાય હોય, એને કોઈ પણ મનુષ્યને ઢીક મારી અને એનો પગ ભાંગ્યો ને ફ્રેક્ચર થયું તો ક્યારે એના ઉપર કોર્ટનો કેસ દાખલ થાય છે ખરો?
શું કામ? કારણ કે એ લખ 84 નો દેહ છે, ભોગવટાનો દેહ છે. એને ક્યારે કોઈ કર્મ લાગુ પડતું નથી, પણ એના બદલે તમે જ કોઈ વ્યક્તિને લાકડી મારી હોય ને જો એના પગની અંદર ઈજા થઈ હોય તો તમારી ઉપર કેસ થાય ને. તો વર્તમાન કાળે ચાલુ દેહે કર્મ જે કરાય, ક્રિયમાણ કહે છે તેને, એને તો વેદ વધે છે વાણ. હવે આ તો સંચિત રૂપી કર્મની આપણને સમજણ આપી. વર્તમાન કાળે જે આપણે કર્મ કરી રહ્યા છે એ ક્રિયમાણની સમજણ આપી. તો હવે પ્રારબ્ધ કર્મ કોને કહેવાય છે એ જાણી લેવાય ને. પૂર્વે કરેલા કર્મોથી પ્રારબ્ધે દેહ બંધાય, જી પ્રારબ્ધે દેહ બંધાય. પૂર્વે કરેલા કર્મથી તો પ્રારબ્ધે દેહ બંધાય, બાઈ પ્રારબ્ધે દેહ બંધાય. તે કર્મે પ્રારબ્ધથી તો તે કર્મે પ્રારબ્ધથી તો દેહાદિક ભોગ ભોગવાઈ, દેહાદિક ભોગ ભોગવાઈ. કર્મ કયા છે ત્રણ રૂપે, પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ, જી પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ. હવે અત્યારે જે આપણે આ કાર્યો કરી રહ્યા છીએ એ આમ ધારો તો પ્રારબ્ધથી નક્કી થયેલા કાર્યો જ કરી રહ્યા છીએ. એક વસ્તુ નક્કી રાખવાની કે કોઈ પણ ખેડૂત જો ઘઉં પોતાના જમીનની અંદર વાવે અને એની ઉપજ શું આવવાની? ઘઉં જ આવવાની ને. ઘઉં આવે એટલે ઘઉં જ ઉગે. એ દાણાને લઈને વળી પાછા તમે કોઈ જમીનની અંદર વાવો તો શું ઉગવાનું? ઘઉં જ ઉગવાના. વળી પાછું જો એમાંથી ઉતારો આવે, એમાંથી ઘઉં વાવો તો ઘઉં જ ઉગે. એમાં કોઈ દી બાજરો આવે. તમે સત્કર્મ કર્યા હોય તો તમને આગળ જાતા પણ એવા જ સત્કર્મ કરવા મળે. નઠારા કર્યા હોય તો નઠારા. આંબો વાવો તો કેરી મળે કે નહીં? અને બાવળ વાવો તો કાંટા ઉગવાના છે. દાદાશ્રી એક ભજનમાં કીધું, ઘઉં વાવ્યેથી સહેજે થાવે, ભૂસું લોટ અને ઘાસ, પણ ભૂસું વાવે કાંઈ ન ઉગે, માટીમાં મળી જાય ને પરલે જાવે. તમે ઘઉં આવશો તો એમાંથી તમને બધું પ્રાપ્ત થશે. ભૂસું મળશે, લોટે મળશે અને ઘાસે મળશે. તમારી તૃપ્તિ થશે, તમારા પશુની તૃપ્તિ થશે અને એમાંથી કદાચ ન મળવા યોગ્ય વસ્તુ પણ મળશે, ભૂસું પણ મળશે. પણ એમાંથી તમારે પાછું જો ઘઉં જોતા હોય તો શું વાવવું પડે? ઘઉં વાવવા પડે. એને બદલે જો ભૂસું વાવશો તો એમાંથી કાંઈ મળવાનું નથી. તો ઘઉં વાવેથી સેજે થાવે, ભૂસું લોટ ને ઘાસ, પણ ભૂસું આવે કાંઈ ન મળે, એ માટીમાં મળી જાય પરલે જાવે. આખું વર ફેલ જાય ને. કદાચ કવા વાયો હોય ને ખેડૂને આખા પાકની નુકસાની જાય તો એમ કે ને મારું તો આખું વર ફેલ થયું. એનું તો વર ફેલ થયું, આપણો જન્મારો ફેલ જાય છે. માટે કર્મ કરવામાં કાયમ વિચાર કરીને કરવા જોઈએ છે. તો પ્રારબ્ધ કર્મ એને કહેવાય છે કે પૂર્વે કરેલા કર્મથી પ્રારબ્ધે દેહ બંધાય. ઘણાને એમ થતું હોય કે આપણો જન્મ આવી સામાન્ય ઘરની સ્થિતિમાં કેવી રીતના થયો? બધાની ઈચ્છા છે ને કે બધાને મુકેશભાઈ અંબાણીને ઘરે જન્મ લેવો, હારા સુખ સાધન ભોગવવા છે, હારી જગ્યાઓમાં જવું છે, હરવું છે, ફરવું છે, આનંદ લેવા છે. પણ બધાના જન્મ ન્યા થતા. એક વસ્તુ યાદ રાખવાની, આપણા જેવા કર્મો હશે એ પ્રમાણે આપણને માતા પિતા મળશે, એ પ્રમાણે ભાઈ ભાંડુ મળશે, એ પ્રમાણે આપણને આપણા ધર્મપત્ની છોકરાઓ મળશે, એ પ્રમાણે આપણા ઘર ધંધાનું સાધન બંધાશે, એ પ્રમાણે જ તમારું આખું જીવન ચાલશે. પૂર્વે કરેલા કર્મથી પ્રારબ્ધે દેહ બંધાય. તમે જેવા ક્રિયામણ કર્મ કર્યા હોય એ પ્રમાણે અને સંચિત કર્મ બેયના મેળવણથી તમને આ પ્રારબ્ધનો દેહ મળે છે. પ્રારબ્ધે દેહ બંધાય
એ કર્મે પ્રારબ્ધથી તો દેહાદિક ભોગ ભોગવાય. તમારા જીવનની અંદર કાંઈ પણ કાર્ય થતું હોય એ પ્રારબ્ધ કર્મને આધીન થઈ રહ્યું છે. તો પ્રારબ્ધથી જો આ દેહ બનતો હોય, પ્રારબ્ધથી જો આ બધું થતું હોય, અને જો પૂર્વે કરેલા કર્મો, સંચિત કર્મ અને ક્રિયામણ કર્મથી આ દેહ બંધાતો હોય, તો આપણને એમ થાય કે સંતો મહાપુરુષોને જ્ઞાનથી, એમના સત્યની સમજણથી જો કર્મ બળી જતા હોય તો પોતાના જીવનની અંદર કેમ કાંઈ કર્મ નથી બાળતા? તો એક વસ્તુ કાયમ યાદ રાખવી કે પ્રારબ્ધ કર્મ એ એકવાર બની ગયેલો દેહ રેડીમેડ છે, એની અંદર આપણે ફેરફાર કરી શકીએ. એક છૂટેલું તીર કહેવાય. છૂટેલું તીર હોય એ ક્યારેય એની દિશા તમે ફેરવી શકતા, અને જો તમે એને રોકો તો પછી તીર આગળ ગતિ કરી શકે. જો કર્મ બાળવા હોય તો એ આપણે પૂર્વના અને અત્યારના સુધારી અને પૂર્વના બાળી શકીએ છીએ. પ્રારબ્ધની અંદર જે કર્મ મળી ગયા એની અંદર ફેરફાર થતો સંતોના જીવનની અંદર આપણે જોઈએ છીએ. સંતો શું, અવતારી બંદાઓ જે આવ્યા, સાક્ષાત કરતા કુદરત દેહ ધરીને આવ્યા, એને પણ કર્મ લાગુ પડે છે. રામને વનવાસ શું કામ થયો? એમની ગેરહાજરીમાં એમના પિતાનું મૃત્યુ થાય, પોતાના ધર્મપત્નીથી આટલો વિયોગ એને સહન કરવો પડે. આપણને બધાને એ શિક્ષા, એ સમજણ દેવા માટે પોતે કર્મ જીવીને બતાવે છે કે પ્રારબ્ધ છે એ છૂટેલું બાણ છે, છૂટેલા બાણની દિશા ફેરવી શકાય નહીં. માટે જેવું આપણું પ્રારબ્ધ છે એ પ્રમાણે આપણને દેહાદિક ભોગ ભોગવવા મળે છે. સુખ દુઃખ હાનિ લાભ પ્રારબ્ધ આધીન થાય જી, પ્રારબ્ધ આધીન થાય. સુખ દુઃખ હાનિ લાભ પ્રારબ્ધ આધીન થાય ભાઈ, પ્રારબ્ધ આધીન થાય. દાસ લાભો પ્રારબ્ધે સુખ દુઃખ, દાસ લાભો પ્રારબ્ધ મીટે, પંચભૂત કર્મ મિટાય, પંચભૂત કર્મ મિટાય જી. દાસ લાભો પ્રારબ્ધ મીટે, દાસ લાભો પ્રારબ્ધ મીટે, પંચભૂત કર્મ મિટાય જી, પંચભૂત કર્મ મિટાય. કર્મ કયા છે ત્રણ રૂપે, પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ હે જી, પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ. તો દાદાશ્રી કહે છે આવી રીતના પ્રારબ્ધ થકી આપણો દેહ બંધાય છે, પ્રારબ્ધ થકી આપણને દેહાદિક ભોગ ભોગવવા મળે છે. સુખ દુઃખ હાનિ લાભ બધું પ્રારબ્ધ આધીન થાય છે. ઘણા એમ કહેતા હોય જીવનની અંદર કે ભાઈ અમે ગમે એટલો શ્રમ કરીએ, પરિશ્રમ કરીએ, મહેનત કરીએ છીએ, પણ કોઈ દી આપણે સફળ જ નથી થતા. એ તમારા પ્રારબ્ધનું ફળ છે. આપણે એમ જોતા હોય કે ઘણા હાવ ઊંધે માથે હાલતા હોય, પોતે ગમે એવા ન કરવાના કાર્યો કરતા હોય, પણ છતાંય એના જીવનની અંદર કેવળ સુખ જ આપણને દેખાતું હોય. ઘણા ભક્તિ માર્ગે હાલતા હોય, કાયમ સતના માર્ગે હાલતા હોય, નીતિમતાથી હાલતા હોય ને એ રીબાઈને જીવતા હોય, માંડ કરીને એને પૂરું થતું હોય, પણ આ બધું પ્રારબ્ધને આધીન થાય છે. પણ
એક વસ્તુ યાદ રાખવી કે આ દેહ મટ્યા પછી આપણને કેવો દેહ મળવાનો છે, કેવી સુખ સગવડતા મળવાની છે, એ આપણે વર્તમાને ક્રિયમાણ જેવા કર્મો કરી છે ને એ પરથી નક્કી થાય છે. એ ઉપરથી આપણી સંચિત રૂપી કોઠી તૈયાર થાય છે અને સંચિત કર્મો અને ક્રિયમાણ બંનેનું મેળવણ થઈને આપણને પ્રારબ્ધનો દેહ મળે છે. અત્યારે જે ઊંધે માથે હાલે છે છતાંય સુખ ભોગવે છે, એને પેલાની અંદર એવા સારા સત્કર્મો વાવ્યા છે, પોતાની સંચિત રૂપી કોઠીની અંદર એવું જમા કર્યું છે અત્યારે, એટલે અત્યારે ઈ ફળ ભોગવી રહ્યા છે. પણ અત્યારે નઠારા કર્મો કરી અને ઈ એવા કર્મો નાખી રહ્યા છે. ધ્યાન રાખો, અનાજની કોઠી હોય એના અંદર જે પડ્યું હોય એમાંથી અંદરથી નીકળે ને. અનાજની કોઠીના નીચે હાણું હોય, હાણાની અંદરથી અંદર જે પડેલો માલ હોય એ જ મળે છે. જો એમાં પેલા ઘઉં નાખ્યા હોય, બાજરા નાખ્યો હોય, તુવેર નાખી હોય તો પેલા ઘઉં મળે, પછી એ પૂરો થાય એટલે બાજરો મળે, એ પૂરો થાય એટલે તુવેર મળે, અને જો ઉપરથી ઈંગારા નાખ્યા હોય ને તો એમાંથી છેલ્લે ઈંગારા જ નીકળે. સંચિત રૂપી કોઠીની અંદર ક્રિયમાણ કર્મ કરીને આપણે અંદર જમા કરાવીએ છીએ, એ આપણને પ્રારબ્ધ રૂપે પ્રાપ્ત થાય. પણ ધ્યાન રાખો કે જેવા કર્મો કરશો એવો ભોગવટો દેવો પડશે. ઘઉં નાખશો તો ઘઉં મળશે, સારા કર્મ કરશો તો સારું ફળ ભોગવવા મળશે, ઈંગારા નાખશો તો એ ઈંગારાય તમારે ખાવા પડશે. જો નઠારા કર્મો કરશો તો એનોય ભોગવટો દેવો. કર્મની અંદર ક્યારેય બાદ બાકી થતી, તમને એમ થાય કે 10 કર્મ મેં ખરાબ કર્યા છે, મારી પાસે ધનની સગવડતા છે, હું 50 કર્મ સારા કરી નાખું અને ઓલા 10 તો મટી ગયા, 40 કર્મ સારા રહ્યા. એવું નથી થતું. કર્મની અંદર ક્યારેય બાદ બાકી થતી, સરવાળો જરૂર થાય છે. તમને 50 સારા કર્મનું ફળ મળશે અને 10 નઠારા કર્મનું ફળ મળશે. 10ની બાદ બાકી થાય એવો મતો આપણો ખોટો પડે છે. ભગવાન સાક્ષી આપે છે ગીતાજીની અંદર. તો અત્યારે જો આપણે જેવા સુખ દુઃખ હાનિ લાભ ભોગવી રહ્યા છે એ પ્રારબ્ધ આધીન થઈ રહ્યા છે. મનુષ્યને જે કાંઈ પણ લાભ મળતું હોય, હાનિ મળતી હોય, સુખ મળતું હોય, દુઃખ મળતું હોય, ઘણા એમ કહેતા હોય કે ભાઈ મારો વ્યવહાર સીધો, મારી નીતિમત્તાનું જીવન, છતાંય હગાવાલામાં કોઈ દી ઠર્યા નહીં, ધંધા ધાપાની અંદર ઠર્યા નહીં, એ બધાય પ્રારબ્ધનો ભોગવટા છે. પણ દાસ લાભુ પ્રારબ્ધ મીટે, પંચભૂત કર્મ મટી જાય. જેમ આપણે પહેલા જ વાત કરી કે પ્રારબ્ધ આપણું પૂરું થાય પછી આપણાથી એક ક્ષણવાળ પર લેવાતું નથી, પછી આપણા જીવનનો અંત આવી જાય છે. દાસ લાભુ પ્રારબ્ધ મીટે, આ પંચભૂત રૂપી કર્મ મનુષ્ય દેહ છે એ કર્મ જ છે. 5 ભૂતનું બનેલું છે એ એક કર્મ છે. પણ જેથી પ્રારબ્ધ પૂરું થશે તેથી આ દેહનો પણ ખાત્મો ભૂલી જવાનો છે. 5 ભૂતનો દેહ છે, 5 ભૂતની અંદર આપણે વિલીન કરી દઈએ છીએ ને. અગ્નિનો ભાગ અગ્નિ લઈ જાય છે, હવાનો ભાગ હવા લઈ જાય છે, જમીનનો ભાગ જમીન લઈ જાય છે, પાણીનો ભાગ છેલ્લે પાણી લઈ જાય છે. દાસ લાભુ પ્રારબ્ધ મીટે, પંચભૂત કર્મ મિટાય. માટે કર્મના ટોટલ 3 પ્રકાર કહેવામાં આવ્યા છે. અત્યારે વર્તમાને કરીએ એને ક્રિયામણ કહેવાય છે. આપણને જે આ દેહ મળ્યો છે એ પ્રારબ્ધ કહેવાય છે. અને જે જમા છે, જે ભોગવવાના બાકી છે, જે કોઠીની અંદર જમા પડ્યા છે, એને સંચિત કર્મો કહેવામાં આવે છે. તો મનુષ્ય દેહની અંદર જે કાંઈ પણ આપણને દેખાય છે, જે કાંઈ પણ કાર્યો થાય છે, જે કાંઈ પણ ભોગવટા થાય છે, એ આ 3 કર્મને આધારિત જ થાય છે. પણ આપણને એમ થાય કે જો આવી રીતના કર્મ પછી કર્મ નક્કી હોય, મનુષ્ય દેહ આખું જો નક્કી જ હોય, આપણને આ લાભ થવાની, આ હાણ થવાની, આ બધું જો નક્કી જ હોય તો આપણે હું કામ કાંઈ કરવું જોઈએ? જો ભાગ્યમાં આપણને કાંઈ લાભ મળવાનો હોય તો આપોઆપ મળી જવાનો છે. ભાગ્યમાં આપણે જો નઠારું જ લખ્યું છે ગમે એવા સારા કર્મ કરી તો બદલશે નહીં, એવું નથી. મનુષ્ય દેહ તરીકે આપણને આ કર્મનો બદલો દેવાનો અને કર્મ સુધારવાનો એક મોકો ઈશ્વર આપણને આપે છે. પેલા કીધું કે 184 યોની ભોગવટાના દેહ છે, ન્યા કર્મ તમે બાંધી શકતા, કર્મ બંધાય છે કેવળ મનુષ્ય દેહ. પેલા જ કીધું સારો કરો તો સારા કર્મ મળશે, તો એ મનુષ્ય દેહે કરી શકાય છે. જો તમારે ઘઉં ખાવા હોય, જો તમારે કેરી જોતી હોય તો તમારે ઘઉં પેલા વાવવા પડે, કેરી જોતી હોય તો આંબો જ વાવવો, આંબાનું જતન કરવું પડે. કર્મ તો કરો પણ સાથે સાથે એનું જતને કરવું પડે. તો જો આપણે સંચિત કર્મને બાળી દેવા હોય
અને ક્રિયમાણને જો આપણે સુધારી લેવા હોય તો વર્તમાને થતા કર્મોના ધ્યાન આપવું. વર્તમાને થતા કર્મો ઉપર જો આપણું નજર રહેશે, જો આપણી દ્રષ્ટિ રહેશે, જો એમાં આપણે સારા કર્મો કરશું તો જૂના જેટલા ગંજના ગંજ પડેલા છે ને એ બળીને ખાખ થઈ જશે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી તો કોટી કાળના કરેલા કર્મ એક જ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય. ક્યારે? કે બ્રહ્મ સ્વરૂપ જેને નક્કી કર્યું એક પલ મન માહી. એકવાર પણ જો આપણે આપણા હૃદયની અંદર ઈશ્વરનો વાસો કરી લઈએ છીએ, ઈશ્વરને આ ઘટની અંદર પધરાવી દઈએ છીએ, અરે પધરાવા શું છે, ખાલી એની પૂજા કરી લઈએ ને તોય આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય એમ છે. તો આ બધા કર્મોની ગતિ તો ન્યારી ચાલે છે, પણ મનુષ્ય દેહે આમાં આપણે ફેરફાર કરી શકીએ એમ છીએ. પણ આ ફેરફાર કરવા હોય તો કેવી રીતના કરવા? ક્રિયામણ કર્મને કેમ સુધારવા, સંચિત રૂપી કર્મને કેમ સુધારવા અને પ્રારબ્ધે કેવું જીવન જીવવું, એ વળી પાછું આપણે બીજી વાર ક્યારેક વાત કરીશું, જો દાદા દયા કરશે તો. કેમ ભૂલીએ અમે, કેમ ભૂલીએ મારા મનના મેરા મને કેમ ભૂલીએ. જેના આધારે દેખાય સર્વે, જેના થકી આ દેખાય સર્વે, એ આંખ મેલીને અમે શું દેખીએ મારા મનના મેરા મને કેમ ભૂલીએ. આંખ દેખ કેમ ભૂલીએ અમે, કેમ ભૂલીએ મનના મેરા મને કેમ ભૂલીએ. જેના થકી આ દેહ જ ચાલે, જેના થકી આ દેહ જ ચાલે, એ પાવ મેલીને અમે ક્યાં ફરીએ મનના મેરા મને કેમ ભૂલીએ. કેમ ભૂલીએ અમે, કેમ ભૂલીએ મનના મેરા મને કેમ ભૂલીએ. જેના થકી આ પ્રાણ જ ચાલે, જેના થકી આ પ્રાણ જ ચાલે, એ પ્રાણના પ્રાણને કેમ ભૂલીએ મનના મેરા મને કેમ ભૂલીએ. પ્રાણના પ્રાણને કેમ ભૂલીએ અમે, કેમ ભૂલીએ મનના મેરા મને
આઠે પહોર હું જેના માર હું છું, આઠે પહોર હું જેના માર હું છું, એ સ્વરૂપમાંથી અમે ક્યાં જઈએ, મન નામ રામને કેમ ભૂલીએ, ઓ કેમ ભૂલીએ અમે કેમ ભૂલીએ, મન નામ રામને કેમ ભૂલીએ. દાસ લાભુ કહે સોનાની લગડી, દાસ લાભુ કહે સોનાની લગડી, સોનું છોડીને તેને શું કહીએ, મન નામે રામને કેમ ભૂલીએ, સોનું છોડીને તેને કેમ ભૂલીએ અમે કેમ ભૂલીએ, મન નામ રામને કેમ ભૂલીએ. ઓ કેમ ભૂલીએ અમે કેમ ભૂલીએ, મારા મન નામ રામને કેમ ભૂલીએ, મારા મન નામ રામને કેમ ભૂલીએ. સદગુરુદેવ